જય ગણેશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા શુભ કાર્યેષુ સર્વદા શુભ કાર્યેષુ સર્વદા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. દર્શક મિત્રો, આપણે વિશિષ્ટ ગણેશ મંદિરોની વાત કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે પાઘડીવાળા ગણેશની વાત કરી, નરનું માથું હોય સિંહનું ના હોય એવા દક્ષિણ ભારતમાં આવેલા ગણેશની વાત કરી. આજે વાત કરવી છે મેરાળના ગણપતિ, ધુંડીરાજ ગણપતિ મંદિર, જે વડોદરામાં વાડી વિસ્તારમાં આવેલું છે. આ મંદિર બનાવનાર વડોદરા રાજ્યના દિવાન અને જેની પાસે એટલી બધી ધન સંપત્તિ હતી કે એણે 9 કોટી ધન ગાયકવાડને આપ્યું હતું, અને એટલે એ 9 કોટી નારાયણના નામે પણ પ્રખ્યાત થયા છે. એમણે આ ધુંડીરાજ ગણપતિ મંદિર નું સર્જન કર્યું. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલું મંદિર ગુજરાતમાં બનેલું પહેલું સંપૂર્ણ લાકડાનું મંદિર. આ મંદિર બન્યું ટીક એટલે કે સાગના લાકડામાંથી, અને સાગના લાકડાને 44,000 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલા મંદિરનું બાંધકામ 44 સ્તંભ ઉપર ઊભું છે. 44,000 ચોરસ ફૂટ વિસ્તાર અને 44 સ્તંભ, 16 ઇંચ ડાયામીટર એટલે વ્યાસનો, 44 સ્તંભો ઉપર આખું મંદિર 2 માળનું મંદિર છે, ઊભું કરવામાં આવ્યું છે. વડોદરા જાઓ તો અચૂક જોજો. મારા ઘણા બધા વડોદરાના મિત્રોને આ ખબર નથી કે વાડી વિસ્તારમાં આ ગુજરાતનું સૌથી પ્રાચીન લાકડાનું ગણેશ મંદિર, જેની સ્થાપના 1905માં ગાયકવાડના શાસન દરમિયાન, જે ગાયકવાડના દિવાન તરીકે હતા, તે ગોપાળરાવ મૈરાળ પરિવાર, આમ તો મૈરાળ પરિવાર પાસે એટલી બધી ધન સંપત્તિ હતી કે મૈરાળ પરિવાર ગાયકવાડના બેન્કર તરીકે જાણીતા હતા. એમણે આ ગણેશ મંદિરની સ્થાપના કરી, જે 44,000 ચોરસ ફૂટમાં 44 સ્તંભો પર 16 ઇંચના વ્યાસવાળા સાગના લાકડામાંથી ઘડેલા એના પર ઊભું છે. અને આ બાંધકામ માટે જે કંઈ કારીગરોની જરૂર પડે તે જુદા જુદા અનેક રાજ્યોમાંથી આવ્યા હતા. હૈદરાબાદ, રાજસ્થાન અને ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાતના તો ખરા જ, એમ અસલ સાગના લાકડામાંથી આ મંદિર બન્યું છે. અને એમાં મરાઠી અને ગુજરાતી શૈલીના સમન્વયનો આપણને અણસાર જોવા મળે છે. અદ્ભુત કોતરણી છે. 2 માળનું આ મંદિર છે. અને આ મંદિરમાં ગણેશજીની સાથે સાથે એમના પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ પણ બિરાજે છે. તેમના બાળકો લાભ અને લક્ષ્ય એટલે શુભ ની મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે. સામાન્ય રીતે ભગવાન ગણેશના ચરણોમાં જેનું સ્થાન હોય તે મૂષકરાજ, ભગવાનનું વાહન, તે મૂષકરાજ અહીં મંદિરની બહાર આરસપરના ઓટલા પર મૂકવામાં આવ્યા છે. એમને તોફાન કરતા હશે, કહ્યું કે ચાલો બાપાને હેરાન કરો છો, ભાગો બહાર, એટલે મૂષકરાજને બહાર મૂકવામાં આવ્યા છે. અને મંદિર જે જૂના ગીચ રહેણાંક મકાનોની મધ્યમાં આવેલું છે, એટલે વડોદરામાં રહેતા લોકોને પણ આ વિશે માહિતી નથી. પણ આ ગુજરાતનું એક અતિ પ્રાચીન, સંપૂર્ણપણે સાગના લાકડામાંથી બનાવેલ મંદિર છે. કહેવાય છે કે 9 કોટી જેટલું ધન જ્યારે
મેરળ પરિવારે ગાયકવાડને જોઈતું હતું ને આપ્યું, ત્યારે એમની જે હવેલી હતી ત્યાંથી ગાયકવાડની જે તોશાખાનું કહેવાય, ટંકશાળ કહેવાય, અથવા તો બેંક તો નહીં કહી શકાય, પણ કોષાગાર કહેવાય, ત્યાં સુધી ગાડાઓની લાઈન લાગી હતી. એટલું બધું ધન થાય. એ ધન એમણે ગાયકવાડ સરકારને ભેટ ધરેલું, અને એટલા માટે એ ગોપાળરાવ મહેરાળ છે તે 9 કોટી નારાયણ કહેવાતા હતા. અને આ મંદિર 2 માળનું મંદિર છે, અને એને દુંડીરાજ ગણપતિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. જેમ અગાઉ કહ્યું તેમ ઈસવીસન 1905માં ગાયકવાડના શાસન દરમિયાન ગોપાળરાવ મહેરાળ એમના દ્વારા મંદિરનું સર્જન કરવામાં આવ્યું. મહેરાળ પરિવાર વડોદરાના ગાયકવાડ પરિવારના બેન્કર હતા, અને તેમની પાસે મોટી સંપત્તિ હતી. એનો ખ્યાલ તો એ વાત પરથી આવી શકે કે ગોપાળરાવ મહેરાળે આ જેણે અતિ પ્રાચીન મંદિર બનાવ્યું, એમણે બરોડાના મહારાજા ખંડેરાવને 9 કોટીનું દાન કર્યું હતું. એટલે આટલું મોટું દાન રાજાને આપી શકે તે એના દિવાન કેટલા પૈસા પાત્ર હશે. એમની પાસે અઢળક સંપત્તિ હતી, અને એ સંપત્તિનો એમણે સન્માર્ગે ઉપયોગ કરીને આ મંદિર બનાવ્યું છે. આની વિશિષ્ટતા એ છે કે મંદિર 2 માળનું છે, સાગના લાકડામાંથી બનેલું છે, એને 44,000 ચોરસ ફૂટમાં વિસ્તરેલું છે, 44 થાંભલા પર એ ઉભેલું છે. દર થાંભલો 16 ઇંચના વ્યાસ વાળો ગોળાઈ વાળો છે. અને એની એક વિશિષ્ટ વાત એ છે કે રિદ્ધિ સિદ્ધિ તો મંદિરમાં છે, લાભ અને શુભ અથવા લક્ષ્ય એ પણ મંદિરમાં છે, પણ અહીંયા ગણપતિ બાપાની સદાય સાથે રહેતા મૂષકરાજ એ મંદિરના સામે ઓટલા પર બેસાડવામાં આવે છે. મૂષકરાજ મંદિરની બહાર છે. આવું આ એક વિશિષ્ટ ખ્યાતિ પ્રાપ્ત મંદિર છે વડોદરામાં. વડોદરા જવાનું થાય તો વાડી વિસ્તારમાં મંદિર આવેલું છે. અચૂક જોવા જેવું છે. મરાઠી અને ગુજરાતી સંસ્કૃતિ અને એની કલાકારીગરીને જોવી હોય તો આ લાકડાનું મંદિર છે, સંપૂર્ણપણે કાસ્ટમાંથી શાકમાંથી બનેલું મંદિર છે. એને જોયા વગર એ ખ્યાલ આવી શકશે નહીં. આવું જ બીજા મંદિરની આજે વાત કરવી છે, અમદાવાદના. એ પેશવાઓના સમયનું મંદિર છે. મેં 2 મંદિર, ધુંડીરાજ અને પેશવાકાલીન મંદિર એટલે ભેગા કર્યા કે મહારાષ્ટ્રીયન જે સંસ્કૃતિ છે એનો અણસાર ધુંડીરાજનું જે મંદિર છે ગણપતિ બાપાનું એમાં પણ આવે છે, અને આ પેશવાકાલીન મંદિરનો પણ એક અજોડ ઇતિહાસ છે. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં નદી કિનારે એલિસ બ્રિજના નીચે રહેણાંક મકાનોની વચ્ચે પેશવાકાલીન સમયનું 350 થી 400 વર્ષ જૂનું સિદ્ધિવિનાયક ગણપતિનું મંદિર આવેલું છે. ક્યાં? એલિસ બ્રિજ પુલનો આ બાજુનો છેડો, અને રહેણાંક વિસ્તારો છે એની વચ્ચે 300 થી 400 વર્ષ જૂનું ગણપતિ બાપાનું મંદિર પેશવાઓના સમયમાં બન્યું હશે તે આવેલું છે. મહારાષ્ટ્રના સિદ્ધિટેકના સિદ્ધિવિનાયકનો છે તેવો જ મહિમા લાલ દરવાજા વિસ્તારના આ સિદ્ધિવિનાયકના દર્શનનો છે. મહારાષ્ટ્રમાં સિદ્ધિટેકના જે ગણપતિ બાપા છે એના દર્શનનો એક વિશિષ્ટ મહિમા છે. બરાબર એવો જ મહિમા આ મંદિરના સિદ્ધિવિનાયકના દર્શન કરવાનો છે. આ લાલ દરવાજા વિસ્તારમાં આવ્યું છે એ મંદિરનો છે. અહીં ભક્તો રિદ્ધિ સિદ્ધિ સાથે સિદ્ધિવિનાયકના દર્શન કરી શકે છે. અહીંયા ભગવાન ગણપતિજીની સાથે રિદ્ધિ અને સિદ્ધિ બંને બિરાજે છે. દાદાની 2 મૂર્તિઓ છે અહીંયા. એક મૂર્તિ જે આરસપાળની સિંદૂરી કલરની જમણી સૂંઢવાળા ગણપતિ દાદાની મૂર્તિ છે. આની વિશેષતા છે. અહીંયા 2 મૂર્તિ છે દાદાની. એક સિંદૂરી રંગની આરસપાળની જમણી સૂંઢવાળા ગણપતિ દાદાની મૂર્તિ છે. રિદ્ધિ સિદ્ધિ સાથે ગણપતિ દાદા બિરાજમાન છે. અને બીજી મૂર્તિ છે એ ડાબી સૂંઢની મૂર્તિ છે. એટલે જમણી સૂંઢવાળા અને ડાબી સૂંઢવાળા બંને ગણપતિ બાપાના જે સ્વરૂપ છે એનું દર્શન એક જ જગ્યાએ આ સિદ્ધિવિનાયક મંદિર છે ગણપતિ મંદિર લાલ દરવાજા પાસે આવેલું એમાં થઈ શકે છે. ભદ્રમાં ભોંયરાવાળા ગણેશજીનું મંદિર છે.
અમદાવાદના ભદ્ર વિસ્તારની રામવાડીમાં વસંત ચોક આવેલો છે. ભદ્ર વિસ્તારમાં રામવાડી વસંત ચોક આવેલો છે અને અહીં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. શિવજીનું મંદિર છે પણ ગણેશજી પણ ત્યાં બિરાજે છે. અને આ મંદિર જમીનની અંદર ભોયરામાં આવેલું છે. આથી લોકો આને ભોયરાવાળા ગણેશ પણ કહે છે. આપણે મેરળના ગણપતિ જોયા, સિદ્ધિવિનાયક પેશવાકાલીન ગણપતિની વાત પણ કરી. હવે ત્રીજા ગણપતિજી છે એ ભોયરાવાળા ગણપતિ છે. એ ભદ્ર વિસ્તારમાં આવેલું છે એમનું મંદિર. વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે, પૌરાણિક મંદિર છે. ત્યાં ભોયરાવાળા ગણેશનું મંદિર છે અને એમાં ગણપતિ બાપા બિરાજમાન છે, વક્રતુંડમાં બિરાજમાન છે. ભોયરામાં આવેલું ગજાનનનું આ સ્થાનક પેશવાકાલીન મનાય છે. કહેવાય છે કે ખાસ તો યુદ્ધના સમયમાં મનની શાંતિ માટે રાજા રાણીઓ અહીં મંદિરમાં આવતા. આ મંદિર એ એમની ગુપ્ત મુલાકાતનું પણ કેન્દ્ર રહેતું. ભૂગર્ભમાં આવેલું ભગવાન ગણેશનું આ પ્રાચીન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આના વિશે ઘણી રોચક વાતો પણ ચર્ચામાં આવેલી છે. એક વખત અહીંથી ભગવાન ગણેશની પાલખી યાત્રા નીકળી. એ પાલખી યાત્રામાં 4 વિશાળ મૂષકરાજને પણ સ્થાપિત કરવામાં આવ્યા હતા. ભગવાનની પાલખી યાત્રા નીકળી એમાં 4 મૂષકરાજ, કદ્દાવર મૂષકરાજ, એને આ પાલખી યાત્રામાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આવું થતું નથી હોતું. એ યાત્રામાં ભગવાન ગણેશની મૂર્તિનું તો વિસર્જન થઈ ગયું, પણ આ મૂષકરાજ મંદિરમાં જ પાછા આવ્યા, એટલે અહીં સ્થાપિત કરવામાં આવ્યા. ત્યારથી આ મૂષકરાજ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે. ભક્તોનું એવું માનવું છે, અમદાવાદમાં 5 નારિયેળની માનતા પૂરી કરવાવાળા હનુમાન પણ છે, એમ અહીંયા ભક્તોનું એવું માનવું છે કે મૂષકરાજ જે છે, જેમનું વિસર્જન ના થયું ને પરત પધાર્યા ગણપતિ બાપાને મૂકીને, એનું એ માનતા પૂર્તિનું કામ કરે છે. ભૂગર્ભમાં આવેલા મંદિરમાં ભક્તો બાપાની મનોહર આરતીના દર્શન માટે આતુરતાથી રાહ જુએ છે. એટલું જ નહીં, પણ પોતાના દુખડા હોય તે દુખડા રોવા ક્યાં જવું, તો આ મૂષકરાજના કાનમાં તમે કહો એટલે તમારી અરજી સ્વીકારાય અને ગણપતિ બાપા તમને તમારી ઈચ્છિત ફળ પ્રાપ્તિમાં સહાયરૂપ બને, એવી એક માન્યતા પ્રવર્તે છે. એટલે આ જે લાલ ચોકનું મંદિર છે એની એક વિશિષ્ટ મહત્તા છે. મૂષકરાજની અગત્યતા છે. આ મંદિરની વિશિષ્ટતા શું, તો ત્યાં જમણી સૂંઢવાળા ગણપતિ બાપા પણ વિરાજમાન છે, ડાબી સૂંઢવાળા ગણપતિ બાપા પણ વિરાજમાન છે. મંદિર ભોયરામાં છે. પાતાળેશ્વર મંદિર મહાદેવનું મંદિર છે, ત્યાં જ છે આ મંદિર. અને મૂષકરાજ એ ઈચ્છા પૂર્તિ કરવાવાળા મૂષકરાજ છે એવું મનાય છે. એમના કાનમાં તમે તમારી કોઈ પણ વાત કહો તો એ ભગવાન સુધી પહોંચાડે છે અને વિઘ્નહર્તા દેવ તમારી વાત જાણીને તમારું વિઘ્ન દૂર કરે છે, એવી માન્યતા છે. હવે માન્યતામાં માનવું કે નહીં માનવું એ તમારી પોતાની અંગત મતાંતરની વાત છે, પણ મેં મંદિરનું જે પૌરાણિક મહત્વ છે તે અંગેની વાત કરી અને એની સાથે જોડાયેલી આ પ્રથા છે એટલે પણ એનો ઉલ્લેખ કર્યો છે. દેવ કોઈ પણ મોટા નથી હોતા, યકીન મોટો હોય છે. તમને આસ્થા હોય તો સામે પથ્થર હોય તે પણ જવાબ દે છે. તમને આસ્થા ના હોય તો ભગવાનની સ્થાપિત મૂર્તિમાંથી પણ તમને કંઈ મળતું નથી. એટલે જો આસ્થા હોય તો આવું જ એક મંદિર IIM જે ભાગ 2 બની છે ત્યાંથી આગળ જઈએ તો બ્લાઇન્ડમેન એસોસિએશનના જે 4 રસ્તા છે ત્યાં એક હનુમાનજીનું મંદિર છે. એને 5 નારિયેળની સામે માનતા પૂરી કરવાવાળા હનુમાન તરીકે લોકો પૂજે છે. આ ઉલ્લેખ હું એટલા માટે કરું છું કે દરેક મંદિરોની કંઈક ને કંઈક વિશિષ્ટતાઓ જે મારા ખ્યાલમાં આવી છે તેની ચર્ચા ગણપતિજીની કરી, તો અહીંયા હનુમાનજીની વાત કરીએ તો 5 નારિયેળથી માનતા પૂર્તિ કરવાવાળા હનુમાનના મંદિર તરીકે ઓળખાયેલું છે. વડના ઝાડ નીચે આવેલું છે અને હવે તો ત્યાં દરેક પ્રકાર શનિદેવથી માંડીને ગણપતિ સુધીની બધી જ દેવ સૃષ્ટિ ત્યાં વિરાજમાન છે. અને મંગળવાર અને શનિવારે બહુ મોટી સંખ્યામાં ભક્તો ત્યાં દર્શન માટે ઉમટતા હોય છે. એટલે દરેક મંદિરને એને આગવી પ્રતિભા હોય છે, એનું આગવું સ્વરૂપ હોય છે, એના આગવા દર્શન હોય છે અને એનું આગવું આર્કિટેક્ટ પણ હોય છે. આજે આપણે 3
ગણેશ મંદિરો વિશે વાત કરી. વડોદરાનું મેરળનું ગણપતિ મંદિર જે વાડી વિસ્તારમાં આવેલું છે. અમદાવાદનું સિદ્ધિવિનાયકનું મંદિર, ત્યાર પછી અમદાવાદનું ભૂગર્ભમાં આવેલું ભૈરાવાળા ગણપતિનું મંદિર. આમ 3 ગણપતિ મંદિરની આજે આપણે વાત કરી. હવે લગભગ આપણે અનંત ચતુર્થી તરફ જતા જઈએ છીએ. તેમ તેમ ગણપતિ દાદાના મહિમા અને એની લગતી વાતો આપણે કરતા રહીશું. મળીશું ફરી પાછા. આજે આ ચર્ચાને અહીં જ વિરામ આપું છું. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. ભગવાન ગણપતિ આપની સર્વે મનોકામનાઓ પૂરી કરે એવી શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું. મળીએ ફરી એક નવા વિષય સાથે આ ચર્ચાની ઓલી પાર. ધન્યવાદ. જય ગણેશ.